રાજકોટ ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી 23થી વધુ ગુનામાં સંડોવાયેલી કુખ્યાત ઇમલા ટોળકી સામે ગુજસીટો કાયદા હેઠળ ગુનો દાખલ કરાયો। રાજકોટ ગ્રામ્ય પોલીસે સંગઠિત ગુનાખોરી સામે અત્યંત કડક વલણ અપનાવી જિલ્લામાં આતંક મચાવનારી કુખ્યાત ઇમલા ટોળકી વિરુદ્ધ મોટી અને ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ્યથી ભૂતકાળમાં 23થી વધુ ગંભીર ગુનામાં સંડોવાયેલી આ ટોળકી વિરુદ્ધ પોલીસ આકરા સંગઠિત ગુનો નિયંત્રણ ધારા ગુજસીટો હેઠળ સત્તાવાર કાર્યવાહી નોંધી છે। પોલીસ તંત્રના આ કડક પગલાંને પગલે સ્થાનિક ગુનાહિતના તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ સંગઠિત ગુનાહિત ટોળકી કુલ 8 સાગરીતો ધરાવે છે, જેઓ લાંબા સમયથી લૂંટ, ધાક ધમકી, મારામારી અને અન્ય ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય હતા। રાજકોટ ગ્રામ્ય પોલીસે આધુનિક તપાસ અને સચોટ બાતમીના આધારે સઘન ઝુંબેશ ચલાવી આ ટોળકીના 6 મુખ્ય શખ્સોની સફળતાપૂર્વક ધરપકડ કરી લીધી છે। ગુજસીટો જેવા કડક કાયદા હેઠળ આ ટોળકી સામે કાર્યવાહી થવાથી સામાન્ય નાગરિકો અને અસામાજિક તત્વોના ત્રાસમાંથી મોટી અને કાયમી રાહત મળશે તેમ મનાઈ રહ્યું છે। આ ટોળકીના અન્ય સભ્યોની વર્તમાન સ્થિતિ અંગે સુરક્ષા તંત્રે સ્પષ્ટતા કરી છે કે 8 સભ્યો પૈકીનો એક આરોપી અગાઉના એક ગુના હેઠળ હાલ કારાવાસમાં સજા કાપી રહ્યો છે, જ્યારે કાયદાની પકડમાંથી ફરાર થઈ ગયેલા એકમાત્ર આરોપીને સત્વરે ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટુકડીઓ બનાવી અને સઘન શોધખોળ આરંભી દેવામાં આવી છે। પકડાયેલા તમામ આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી ભૂતકાળમાં અન્ય વણ ઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવાની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। રાજકોટ રેન્જ ડીઆઈજી શ્રી નિલીપરાય સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ઇમલા ગેંગ ઉપર ગુજસીટો કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ટોળકીના કુલ 23 ગુના 23 જેટલા ગુના રજીસ્ટર્ડ છે અને આ ટોળકીમાં કુલ 8 લોકો છે, એમાંથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। એક આરોપી આમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને એક આરોપીને હાલ પકડવાનો બાકી છે। ગેંગનો મુખ્ય સૂત્રધાર ઇમલો છે અને ઇમલાના નામથી જ આ ટોળકી પોપ્યુલર હતી અને થોડા દિવસ પહેલા જ એ લોકો સુલતાનપુરમાં રાત્રિમાં એક થાર લઈ જઈને એને મારામારી અને ત્યાં તોફાન રાત્રિમાં એ લોકો કર્યો હતો। આમાં જો મુખ્ય સૂત્રધાર છે ઇરફાન ઉર્ફે ઇક્કુ હસનભાઈ ઉર્ફે જમાલભાઈ ગોંડલનો રહેવાસી છે। ટોટલ 17 ગુના એના ઉપર રજીસ્ટર્ડ છે। બીજો ઇમરાન ઉર્ફે ઇમલો 20 ગુના એના ઉપર રજીસ્ટર્ડ છે। હુસેન ઉર્ફે ભોળિયો 9 ગુના, શકીલ ઉપર 2 ગુના, હસન ઇસ્માઇલભાઈ કટારિયા ઉપર 3 ગુના, સરફરાજ ઉર્ફે નોડી એના ઉપર 2 ગુના અને નવાજ ઉર્ફે બામ્બુટ એના ઉપર 1 ગુના, શાહરુખ ઇબ્રાહીમભાઈ પર 1 ગુના। આમ અલગ અલગ આ લોકો ઉપર ટોટલ 23 જેટલા ગુના રજીસ્ટર્ડ છે। આ ગુનાઓમાંથી ખૂનની કોશિશના 2 ગુના, ગંભીર ઈજા મહાવેથાના 4 ગુના, ધાક ધમકીના 3 ગુના, આર્મ્સ એક્ટના 2 ગુના અને પ્રોહિબિશનના 12 ગુના આપના અલગ અલગ પોલીસ સ્ટેશન્સમાં રજીસ્ટર્ડ છે। અને એવી જો ટોળકીઓ છે જો સંગઠિત રૂપથી અપરાધ કરે છે, આ તમામ ટોળકીઓ વિષયમાં માનનીય ડીજીપી સાહેબ, માનનીય ડીઆઈજીપી સાહેબ એના સુપરવિઝન હેઠળ અમે લોકો કામ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ એવી ટોળકીઓ વિરુદ્ધમાં ઓર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। કેટલાક લોકોને ચેતવાનું કર્યું છે, કેટલાક કહી રહ્યા છે કે 1-2 ગુનામાં ગુજસીટોક નથી લાગતી, પરંતુ આમાં 2 ગુનાઓ વાળાને પણ ગુજસીટોક લાગી જાય, તેને ચેતવાનું કર્યું છે ખરા? જે પણ માણસ જો ગુજસીટોકનો કાયદો છે, જે પણ માણસ સંગઠિત થઈને અને ભય ફેલાશે અને કોઈ પ્રકારનો ગેરકાયદેસર કામ કરશે, એમાં જે પણ કડીથી કડી કાર્યવાહી કાનૂની રૂપથી થઈ શકશે એવો અમે અને અમારી ટીમ પૂરો પ્રયાસ એના માટે કરીશું।